જોતા રહો મનપાનો મહાસંગ્રામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માત્ર કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર। સુવિધા મનપાના મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે। હાલ આપણે પહોંચ્યા છે વોર્ડ નંબર 22 ભટાર વેસુ અને ડુમ્મસ વિસ્તાર। ડુમ્મસ એક છેવાડાનો વિસ્તાર છે, પણ હવે છેવાડાનો નથી, કારણ કે સુરત શહેરમાં એની પણ એક રોનક બદલાઈ છે। આ સાથે આ વિસ્તારમાં કઈ રીતનું ડેવલપમેન્ટ થયું છે અને હજુ કેટલું ડેવલપમેન્ટ બાકી છે, કારણ કે આપણી સાથે જે પેનલમાં ઉમેદવારો છે તે ફરી રિપીટ થયેલા ઉમેદવારો પણ છે અને કમિટીઓમાં પણ રહી ચૂક્યા છે। આપણી સાથે સૌપ્રથમ જોડાયા છે હિમાંશુભાઈ રાહુલજી। હિમાંશુભાઈ, પેલા પેનલનો પરિચય આપી દો અને કઈ રીતનો પ્રચાર ચાલી રહ્યો છે, શું કહેશો? હું હિમાંશુ રાહુલજી, ઓલરેડી હું કોર્પોરેટર મારી પાછલી ટર્મ અહીંયા હતો જ। મારી સાથે મારા સાથી કોર્પોરેટર દીપેશભાઈ અને શીતલબેન પટેલ જે નવા કેન્ડિડેટ છે, કૈલાસબેન સોલંકી મારી સાથે છે, જેઓ પહેલા મારી સાથે કોર્પોરેટર હતા। આ વખતે સીટ રોસ્ટરને લીધે એમની સીટ બદલાઈ છે। ખાસ કરીને આ ડેવલપ વિસ્તાર કહેવાય છે। સુરત શહેરનો જે આઇકોનિક વિસ્તાર છે તે આ મહાનગરપાલિકાનો કોઈ પણ પદાધિકારીઓ છે આને પ્રમોટ કરતા હોય છે। શું લાગે છે આ વિસ્તારમાં હજુ શું બાકી છે અને લોકોની શું સમસ્યાઓ છે, કઈ રીતે જોવો છો? અમારા વિસ્તારમાં આઝાદનગરનો સ્લમ પોકેટ પણ આવે છે, વેસુનો પોસ્ટ વિસ્તાર પણ આવે છે અને અન્ય 8 ગામ પણ આવે છે કાંઠા વિસ્તારના। એટલે એકદમ પોસ્ટ વિસ્તાર છે એવું નથી। 40 બૂથ વેસુના છે, 30 બૂથ આઝાદનગરના છે ને એવા રીતના 30 બૂથ બીજા અન્ય વિસ્તારના છે, ગામડાના મિક્સ છે। એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક પ્રકારની વસ્તી અમારા વોર્ડમાં રહેવાસી છે અને અમે સંપૂર્ણ ન્યાય પાછલા 5 વર્ષમાં પ્રાથમિક સુવિધાથી લઈને આધુનિક સુવિધા સુધીના સંપૂર્ણ ન્યાય આપવાનું કાર્ય અમારા કાર્યકાળ દરમિયાન અમે કર્યું છે। હિમાંશુભાઈ, ખાસ કરીને ડુમ્મસ સી ફેસ્ટ તો હાલ આઇકોનિક મનાઈ રહ્યું છે, પણ આસપાસના ગામડાઓમાં જઈએ તો જે રીતે હદ વિસ્તરણ થયું હતું અને ત્યારબાદ પ્રાથમિક સુવિધાઓ ત્યાં કેવી છે અને શું કહેશો? 2006 પછી જે ગ્રામ્ય વિસ્તાર લેવામાં આવ્યો હતો એના ડેવલપમેન્ટમાં સૌથી પહેલું કામ અમે આવતાની સાથે જ પાછલી ટર્મમાં જ સૌથી પહેલા ત્યાં દરેક શેરીઓ મોહલ્લામાં નવી પાણીની લાઈનો, ડ્રેનેજ સિસ્ટમ, એ સાથે જ અત્યારે નવું ભીમપોર ડુમ્મસની અંદર કોઈ પણ શેરી મોહલ્લો અમે બાકી નથી રાખવા માંગતા। દરેક શેરી મોહલ્લાને અમે કોન્ક્રીટ અને બ્લોક દ્વારા કરી દેવામાં આવી છે। એટલે કોઈ પણ પ્રકારનું વિસ્તાર વંચિત ન રહી જાય એની સંપૂર્ણ તકેદારી અમે રાખી છે અને આ વિસ્તારમાં કોઈ વિકાસના કાર્ય હવે પછી પણ બાકી નહીં રહેશે એની જવાબદારી હું આપું છું। ચોક્કસપણે હિમાંશુભાઈ કહી રહ્યા છે કે સ્લમ પોકેટ હોય કે ડેવલપ વિસ્તાર દરેક જગ્યાએ પહોંચી રહ્યા છે। દીપેશભાઈ પટેલ છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ। દીપેશભાઈ, શું કહેશો? બસ વિકાસની ગતિને વેગ આપવાનું કામ પાછું અમને મળ્યું છે બીજી વખત, તો અમે એને આગળ ધપાવવાનું કામ કરશું। ચોક્કસપણે કૈલાસબેન સોલંકી પણ છે, ભાજપના જૂના કાર્યકર છે અને હોદ્દાઓ પર રહી ચૂક્યા છે। કૈલાસબેન, આપ ફરી રહ્યા છો પ્રચારમાં, કઈ રીતે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે? ખૂબ જ સરસ સાથ સહકાર મળી રહ્યો છે। લોકોને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસના કામો કરીને આ વિશ્વાસ મેળવ્યો છે અને અમે આ વિશ્વાસથી જ એમની પાસે મત માંગવા જઈ રહ્યા છીએ। દર્શક મિત્રો, વોર્ડ નંબર 22 ભટાર વેસુની પેનલમાં આપણી સાથે જે ઉમેદવાર છે તે રશ્મિબેન સાબુ પણ છે, એ સાથેની પેનલમાં છે। એ પ્રચારમાં પણ વ્યસ્ત હતા અને પોતાના એક બીજા કામો સાથે પ્રચારને લગતો શું કરી છે એમ સાંભળીએ। જી नमस्कार, मेरा नाम रश्मि गिरधारी साबू है और वार्ड नंबर से 22 से पार्टी ने विश्वास रख के मुझे वापस जिम्मेदारी सौंपी है, तो उस जिम्मेदारी पे खरा उतरने का पूरा प्रयास कर रही हूँ। और जो इलेक्शन है अभी उसकी तैयारी बहुत जोर शोर से चल रही है। हम डोर टू डोर जनसंपर्क करने का भी हमारा काम चालू है, क्योंकि विस्तार बहुत बड़ा है, तो उसके लिए जो हमारा भटार का एरिया है, सुबह हम उसमें डोर टू डोर जनसंपर्क अभियान करते हैं और शाम के टाइम हम, दोपहर के टाइम हम इधर जो हमारे 7 गांव है डूमस, सुल्ताना, भीमपुर, उधर हमारा जनसंपर्क अभियान डोर टू डोर चलता है। और बीच में जो वेसु विस्तार है तो उसकी जो हाईराइज बिल्डिंग्स हैं उसके अंदर हम ग्रुप मीटिंग्स करके लोगों को जागरूक करने का प्रयास करते हैं। किस तरह की आप प्रचार में बात करें, लोगों से किस तरह का प्रतिभाव मिल रहा है, कौन से काम करे हो, कौन से काम करने बाकी है अभी? लोगों का बहुत अच्छा मतलब रिस्पांस हमारे को बहुत अच्छा मिल रहा है। और हम लोगों ने हमेशा जो प्राथमिक सुविधाएं हैं जिसकी सबसे ज्यादा जरूरत होती है, स्ट्रीट लाइट, ड्रेनेज, हाइड्रोलिक
का काम और रोड का काम, वो हमने पूरा उसके ऊपर पूरा फोकस किया था। सब जहाँ जहाँ भी सोसाइटी में जरूरत थी वहाँ पूरा उसको पहुँचाने का प्रयास किया। इसके अलावा स्कूल है, हॉस्पिटल है, क्योंकि हर चीज की आवश्यकता होती है। विस्तार बढ़ता जा रहा है तो प्राथमिक सुविधाओं के साथ साथ शिक्षण और चिकित्सा की भी जरूरत है। तो उसके लिए भी हम लोग 50 बेड के हॉस्पिटल और सुमनशाला भी विस्तार में लेकर आए हम सब, और डेवलपमेंट के नए नए काम हो रहे हैं, आगे भी करते रहेंगे। તો ચોક્કસપણે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 22 જે કહી શકાય તેમાં હાલ જે છે સ્લમ પોકેટ હોય કે પછી ડુમસ જેવો આઇકોનિક વિસ્તાર હોય, દરેક જગ્યા વિકાસ પહોંચાડવાની ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે તેને પહોંચાડવાનું કામ હિમાંશુ રાહુલજી, દીપેશ પટેલ એમની સાથેના સાથી ઉમેદવારો કરી રહ્યા છે અને આગળ આ રાજનીતિને જે કહી શકાય છે વિકાસની દિશામાં વધુ આગળ લઈ જઈ રહ્યા છે। અને ખાસ કરીને વોર્ડની જો લીડની વાત કરવામાં આવે, ગયા વખતે આ વખતે શું છે, પોતાનાથી પોતાનો રેકોર્ડ તોડવાનો ઈરાદો છે, શું છે? લોકશાહીમાં આપણે રેકોર્ડ તોડવા માટે નહીં પણ પબ્લિકની વચ્ચે જઈ રહ્યા છે। એમનો ખૂબ અભૂતપૂર્વ પ્રતિસાદ અમને મળી રહ્યો છે। હર ઘર ભાજપ છે એ રીતનો અમારો અહીંયા અમને સીધો પ્રતિભાવ એ રીતનો મળી રહ્યો છે। તો વોટની અમે ગણતરી નથી કરતા, અમે ખાલી અમને જે આશીર્વાદ મળે છે એની ગણતરી કરવા માટે જ જઈએ છીએ। હું દરેક ઉમેદવારોથી મતદાનની અપીલ કરતા રહ્યો છું। નવા ઉમેદવાર છે, ખાલી એક મતદારોને આપ અપીલ કરી દો કે વધુમાં વધુ મતદાન કરે એ બાબતે। હું મતદારોને અપીલ કરું છું કે 26મી તારીખે વોટ કરજો ભાજપને અને વોટ કરાવડાવજો અને ભાજપને વિજયી બનાવજો। તો નવા ઉમેદવારને પણ આપણે ક્યાંક ને ક્યાંક થોડુંક બોલાવી ચૂક્યા છે। અનુભવી લોકો સાથે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આવનારા વર્ષોમાં વધુ અનુભવી થશે અને જે વિકાસની ગાથા છે તેને આગળ દબાવવાનું કામ હાલ કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। મનપાના મહાસંગ્રામમાં વધુ એક વોર્ડમાં ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। કેમેરામેન ફેજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।